નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને 2022 વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. તમામ જે રાજકીય પાર્ટીઓ છે એણે તૈયારી કરી લીધી છે. આમ તો એવું કહે છે કે ગુજરાતમાં બે રાજકીય પાર્ટીઓ વચ્ચે સીધો જંગ હોય છે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે, એટલે ત્રિપાંખીયો જંગ 2022નો જોવા મળે તો નવાઈ નહીં. સવાલ એ છે કે 2022ની ચૂંટણી નો મુદ્દો શું અથવા કયા આધાર પર ચૂંટણી લડાતી હોય છે. તો આપણે કહીએ કે વિકાસના આધાર પર ચૂંટણી લડાતી હોય છે, પણ છેલ્લા કેટલાક સમયથી જુઓ કે શું ચૂંટણીનો મુદ્દો વિકાસ છે, કારણ કે જ્યારથી જાતિવાદ, જ્ઞાતિવાદ, સમાજવાદ જ્યારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી વિકાસનો મુદ્દો ક્યાંક ભૂલાયો છે અને જાતિવાદ, જ્ઞાતિવાદ ને સમાજવાદના મુદ્દે જ આ ચૂંટણીઓ લડાતી હોય છે. અને તમામ પાર્ટીઓ જ્યારે તૈયારી કરી છે કે ભારતીય જનતા પાર્ટીએ તમામ સીટો એટલે 182 સીટો જીતવાનો દાવો કર્યો છે, કોંગ્રેસ પણ કહી રહી છે કે 130થી 160 સીટો અમે જીતીશું, આમ આદમી પણ સત્તાનો દાવો કરી રહી છે. એટલે સવાલ એ છે કે જો આ તમામને પોતાના ટાર્ગેટ સુધી પહોંચવું હોય તો કોઈ પણ ચોક્કસ સમાજ કે જ્ઞાતિને આધારિત જ રહેવું પડે. આમ તો જોઈએ તો જ્ઞાતિવાદથી કોઈ અછૂત જ નથી અને એવું કહેવાતું હતું કે ગુજરાતની ગાદી જો તમારે જોઈતી હોય તો જ્ઞાતિ અને વિસ્તાર સાથે તમારે તાલમેલ મિલાવવો પડે તો જ ગુજરાતની ગાદી મળે. એક સમય હતો કે ક્યાંક ઉત્તર પ્રદેશ અને બિહારમાં જ્ઞાતિવાદે જોર પકડ્યું હતું, પણ છેલ્લા કેટલાક સમયથી હવે ગુજરાત પણ એનાથી અછૂત નથી રહ્યું, જ્ઞાતિવાદ જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ તમે જુઓ કે અલગ અલગ સમાજો પણ જાગૃત બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી માંગ છે કે મુખ્યમંત્રી અમારા સમાજનો હોવો જોઈએ, આવી માંગ તમામ જે સમાજો, મોટાભાગના સમાજો તરફથી કરવામાં આવે છે અને એ સમાજો હવે જાગૃત બન્યા છે. પછી એ આદિવાસી સમાજ હોય, દલિત હોય, પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, માલધારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય, આ તમામ સમાજો પણ જેવી ચૂંટણી આવે છે ને એવી સમાજની બેઠકો કરશે અને પછી એમની માંગ કરશે. તો હવે જુઓ, કોળી સમાજે હમણાં જ કહ્યું કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, કોંગ્રેસે બ્રહ્મ સમાજ સાથે મિટિંગ કરી, કોંગ્રેસે એમ કહ્યું કે અમે તમામ સમાજને સાથે લઈને ચાલવાના છીએ. ભારતીય જનતા પાર્ટી પણ પ્રયત્ન કરી રહી છે અલગ અલગ સમાજો સાથે મિટિંગ કરીને એમના આગેવાનોને મનાવવાની અને મિટિંગોનો દોર ચાલુ છે. ત્યારે સવાલ એ છે કે જાતિવાદનું જે રાજકારણ છે કેટલું યોગ્ય. બીજી વસ્તુ એ છે કે લોકશાહીમાં જાતિવાદનું જે રાજકારણ છે એને લઈને કેટલું નુકસાન થઈ રહ્યું છે અને શું સમાજમાં ભાગલા પડી રહ્યા છે અને આના માટે જવાબદાર કોણ? આ જ મુદ્દે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સત્યન કુલપકર મારી સાથે જોડાયા. સત્યનભાઈ, આપનું સ્વાગત છે. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા તરીકે રમેશભાઈ સિલુ મારી સાથે જોડાયા. રમેશભાઈ, આપનું પણ સ્વાગત છે. યસ, સત્યનભાઈ, શું લાગે છે કે હવે જે આ ચૂંટણીનો મુદ્દો છે ક્યાંક પહેલા વિકાસનો હતો, હવે આપ માનો છો કે એના ચોક્કસ ક્યાંક જ્ઞાતિવાદ, જાતિવાદ અને સમાજવાદ પણ ચૂંટણીમાં એક મહત્વનું પાસું બન્યા છે, એક મહત્વનું પરિબળ બન્યા છે? સત્યનભાઈ, ભારતીય જનતા પાર્ટી પહેલા દિવસથી એવું કહેતી આવી છે કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સભી કો સાથ ચલના હૈ. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારના જાતિવાદ વાળા વિષયમાં કોઈ પણ પ્રકારના આવા પ્રકારના બાયફર્કેશન ઓફ વોટમાં પડતું નથી. ભારતીય જનતા પાર્ટી એવું ચોક્કસપણે માને છે કે સર્વાંગી વિકાસ, સૌનો વિકાસ અને અંત્યોદય સુધીની અમારી યોજનાઓ એટલે છેવાડેના માનવી સુધી ગયેલું અમારું કાર્ય, એ જ અમારો વિચાર છે અને આવનાર દિવસોમાં પણ અમે આ જ લાઈન પકડીને ચાલીશું. બરાબર છે. એટલે તમે વિકાસની જ વાત કરો છો ને છેવાડા માનવી સુધી આ વિકાસ પહોંચે એવી વાત જ્યારે આપ કર્યા. મનસ્વી થાપર આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ રાજकीय विश्लेषक. मनस्वी जी, आपका भी स्वागत है इस डिबेट में. ધન્યવાદ દિલીપભાઈ. યસ, મનસ્વીજી, સવાલ એ અત્યારે ચાલી રહ્યો છે કે જો 2022 વિધાનસભાની ચૂંટણી આવે છે, આપણે ગુજરાતની જ વાત કરીએ તો પહેલા એવું કહેવાતું હતું કે બિહાર અને ઉત્તર પ્રદેશમાં જ ક્યાંક જ્ઞાતિવાદનું જે રાજકારણ હતું એ ચાલતું હતું, પરંતુ હવે ક્યાંક ગુજરાત પણ જ્ઞાતિવાદ, સમાજવાદ અને જાતિવાદથી બાકાત નથી રહ્યું. શું લાગે છે કે હવે જે ચૂંટણીઓ યોજાવાની છે 2022ની, એમાં મહત્વનું પરિબળ શું રહેશે? વિકાસ રહેશે કે જ્ઞાતિવાદ, જાતિવાદ ને સમાજવાદ રહેશે? देखिए, विकास के साथ जाति, समाज तो जरूरी है, तभी तो आप उस तरीके से आगे बढ़ते हैं. और जिस तरीके से हमारे देश की राजनीति चल रही है दिलीप भाई, वो एक तरीके से हम विकास की राजनीति को छोड़ते हुए जाति की राजनीति के ऊपर ज्यादा कॉन्सेंट्रेट कर रहे हैं. क्योंकि विकास बाद में आता है, पहले जाति आ जाती है. जब लोग वोट करने जाते हैं तो ये नहीं सोचते कि विकास किसका है, लोग ये देखते हैं कि मेरा आदमी कौन है, मेरी कौम का कौन है, मेरी जाति का कौन है, और ऐसे ही लोग वोट करते हैं. और इसमें राजनीतिक पार्टियों की इसमें कोई गलती नहीं है, क्योंकि जनता जिस तरीके से लोग चाहती है उसी तरीके के लोग पॉलिटिकल पार्टीज देती है. जिस तरीके से अगर हम पॉलिटिशियंस को प्रोडक्ट के हिसाब से देखें और वोटर्स को कंज्यूमर के हिसाब से अगर हम देखें तो कंज्यूमर की जो डिमांड होती है उस हिसाब से कंपनीज प्रोडक्ट बनाती है.
अगर कंज्यूमर डिमांड करे कि हमको एक ऐसा नेता चाहिए जो गुजरात को आगे बढ़ाए, हरियाणा को आगे बढ़ाए, देश को आगे बढ़ाए, तो पार्टियां भी वैसे इनोवेटिव लोगों को आगे लेके आएंगी। इसी कारण हम अगर देखते हैं कि जो पॉलिटिकल पार्टीज है, हमारी हमारी जो सांसद है, वहां पे हमारे जो पार्लियामेंट है, वहां पे ऑलमोस्ट 50% लोग क्रिमिनल बैकग्राउंड से आते हैं। वो क्रिमिनल बैकग्राउंड से क्यों आते हैं? अगर उसकी आप साइंटिफिक एनालिसिस करेंगे, क्योंकि वो जातियों से आते हैं, और जातियों में जब वो लोग आते हैं, क्योंकि वोट बैंक ज्यादा हो जाता है, क्योंकि वो अपने अपने एरिया के बाहुबली होते हैं, पैसे का बल होता है, तो कहीं ना कहीं अच्छे लोग जो देश को आगे बढ़ाते हो या स्टेट को आगे बढ़ाते हो, तो वो लोग नहीं आते। यही एक कारण है कि इस तरीके से राजनीति, हमारे स्तर जो है राजनीति का, वो नीचे गिरता जा रहा है। यही कारण है, आप यूपी में देखें, गुजरात में देखें, कितने लोग हमारे राजनेता हैं जिनके जो 10वीं पास भी नहीं है। क्यों? क्योंकि वो जाति के बड़े नेता हैं। वो गुजरात के बड़े नेता हो, वो सवाल दूसरा है, पर वो जाति के बड़े नेता होते हैं। इसी कारण इन लोगों को प्रोत्साहन मिलता है। और यही हम लोग जो वोटर्स होते हैं, वो ये एनालिसिस नहीं करते। अगर एक मोबाइल खरीदने से पहले हम ये देखते हैं कितने मेगापिक्सल कैमरा है, फ्रंट कैमरा कैसा है, बैक कैमरा कैसा है, कितना एस्पेक्ट रेशियो स्क्रीन का है, पर एक वोट करने से पहले जिन विधायकों को या इन एमपीज को हम चुनते हैं 5 सालों के लिए, उनके ऊपर हम कोई रिसर्च नहीं करते। हम सिर्फ एक हवाबाजी में वोट कर देते हैं। हम सिर्फ ये सोच के वोट कर देते हैं कि हमारी जाति का है, उस हिसाब से वोट कर देते हैं। यही एक कारण है कि देश की जो विकास की ग्रोथ है वो धीमी होती जा रही है, स्थिर होती जा रही है, और जातिवाद बढ़ता जा रहा है। इसलिए लोग अपनी अपनी जाति का, आप देख लीजिए, किसी भी जाति का प्रतिनिधि जो होगा इलेक्शन के पहले खुश नहीं होगा। हर जाति अपसेट ही रहती है, क्योंकि इलेक्शन का समय आ जाता है। कोई भी जाति खुल के बोलती है कि हम लोग बहुत खुश हैं, क्योंकि जाति ऊपर हो गई है, देश पीछे हो गया है, जो स्टेट्स हैं वो पीछे हो गई। અચ્છા, હવે સત્યનજી મારી સાથે, સત્યનજી આપ કોને જવાબદાર માનો છો કે આપ પહેલાં તો એ સ્વીકારો છો કે ખરેખર ચૂંટણીનો જે મુદ્દો હોય છે એમાં મુખ્ય જાતિવાદ, જ્ઞાતિવાદ કે સમાજવાદ હોય છે, આ વાત સ્વીકારો છો? ભલે એના માટે જવાબદાર કોઈ પણ હોય, સત્યનભાઈ. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા, ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વથી લઈને મારા જેવા સામાન્ય કાર્યકર્તાઓ સુધી કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જગ્યા પર જાતિ વિષયની ટિપ્પણી કરી હોય તો મને પહેલા તો નહીં, ટિપ્પણી નહીં, તમે પસંદગી કરો છો. સત્યનભાઈ ટિપ્પણી નથી કરતા, કરવાની જરૂર નથી. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જે કંઈ સિલેક્શન થાય છે જાતિ જ્ઞાતિના આધારે થાય છે ને. હું પહેલા મારી આખી વાત પૂરી કરી લઉં. કોઈ પણ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતૃત્વએ કોઈ પણ જાતિ વિષયની ટિપ્પણી કરી હોય તો મને મને કહેજો. એની સામે કોંગ્રેસના આદરણીય સોલંકીજીએ હમણાં થોડા ટાઈમ પહેલા એવું કીધું કે પાટીલ મરાઠી છે, એમને મહારાષ્ટ્રમાં કામ કરવા દે, એમને ગુજરાતમાં શું કામ છે? તો આ કયા પ્રકારની રાજનીતિનું? નહીં, એ વ્યક્તિગત ટિપ્પણી થઈ. હું સત્યનભાઈ વ્યક્તિગત ટિપ્પણીની વાત નથી કરતો. હું આપણે જ્ઞાતિવાદ, સમાજવાદી નહીં, પણ એ વ્યક્તિગત ટિપ્પણી થશે ને, પણ એમાં મજા નહીં આવે. મુદ્દો મારો ભટકી જાય છે સત્યનભાઈ, મુદ્દો ભટકી જાય છે. શું કહું છું? હા, મારે આખું મારું રિધમ વાઇઝ ચાલવા દો ને, હું પછી ના, પણ તમારા રિધમમાં મારો સમય બગડે છે. હું કેવી રીતે તમારા રિધમ વાઇઝ ચાલું? સત્યનભાઈ, તમારા રિધમથી હું થોડો ચાલીશ. આ જાતીય ટિપ્પણી કોણે કરી એ આપણે વિચારવું જોઈએ. આપણે શું મહારાષ્ટ્રમાં મરાઠીઓ અને ગુજરાતમાં ગુજરાત, હું પોતે મરાઠી છું, મારો જન્મ વડોદરાનો છે, મારા પિતાજી અને મારા દાદાજી બંને વડોદરામાં જન્મ્યા છે, તો આપણે કઈ રાજનીતિને સ્વરૂપ લેવા જઈએ છીએ? હમણાં આજે પણ આ લોકોએ પાટીદારો સાથે કે કોઈની સાથે બેઠકો કરે, કોઈ સ્પેસિફિક જાતિવાદી સત્યનભાઈ, તમે તો પાટીદારને મુખ્યમંત્રી બનાવી દીધા. પાટીદાર સમાજે જ્યારે સંમેલન કર્યું ને બેઠક કરીને પછી જાહેર કર્યું કે આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ, તરત તમે આખી સરકારના પદાધિકારીઓ બદલી નાખ્યા. મુખ્યમંત્રી તમે પાટીદાર બનાવી દીધા. આનાથી વધારે જાતિ ભારતીય જનતા પાર્ટીના એમએલએ હતા કે નહીં, એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા, કોઈ પણ આ પાર્ટીની આ ખાસિયત છે. આદરણીય નરેન્દ્ર દામોદરદાસ મોદી, તો દામોદરદાસ મોદી સાહેબ કોઈ દિવસ રાજકારણમાં નતા. સત્યન નંદકુમાર કુલાબ કરતો. આપણે અત્યારની વાત કરીએ છીએ સત્યનભાઈ, હું ભૂતકાળની વાત નથી કરતો. ભૂતકાળમાં જ્ઞાતિવાદ, જાતિવાદ નહોતું સત્યનભાઈ. અમે તો ના જાતિવાદમાં માનીએ છીએ, ના વંશવાદમાં માનીએ છીએ, ના અમે પરિવારવાદમાં માનીએ છીએ. તમે ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી, સત્યનભાઈ, ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા તો પાટીદારોની એક માંગ હતી ને, હવે માંગ તો આપણે ક્યાંક સંતોષવી પડે ને, કારણ કે એમણે મુહિમ છેડી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલ પહેલા જે મુખ્યમંત્રી હતા એ જૈન સમાજમાંથી આવતા હતા, જેનું ફક્ત 3% રિપ્રેઝન્ટેશન છે. સત્યનભાઈ, આપ ભૂલો છો, એ પછી પાટીદાર સમાજે મુહિમ છેડી હતી. આદરણીય સીઆર પાટીલ સાહેબ એ સમાજમાંથી આવે છે, જેમાં આખા ગુજરાતમાં એનું 7.5% રિપ્રેઝન્ટેશન છે. એટલે સમાજ અમારા, કદાચ સત્યનભાઈ હું લિસ્ટ કરીશ ને તો લાંબુ થશે.
તમે કુંવરજી બાવળિયાને સીધા કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા હતા, કેમ બનાવ્યા હતા સત્યનભાઈ? તમે અલ્પેશ, મારા પણ આના જવાબો આપો ને કે સી.આર. પાટીલ સાહેબ જે ફક્ત 6.5% હું જવાબ આપવા બંધાયેલો નથી. ભાજપના નેતા તરીકે તમે, ભાજપના પ્રવક્તા તરીકે તમે બંધાયેલા છો સત્યનભાઈ. જેમને અમે લોકોએ વિજયભાઈ રૂપાણી જે 3% સમાજની પણ સત્યનભાઈ મારો તમે અમે લોકોએ સીએમ બનાયા છે, એટલે અમે અચ્છા, કુંવરજી બાવળિયાને તમે કેબિનેટ મિનિસ્ટર પદ કેમ આપ્યું? કેબિનેટ મિનિસ્ટર કેમ બનાવ્યા હતા? આજે હું તો કહું છું ભૂપેન્દ્રભાઈ પટેલને પણ સીએમ બનાવતી વખતે એમના જે credentials મને લાગે છે સત્યનભાઈ તમારામાં અને મારામાં કોમ્યુનિકેશન ગેપ છે, કારણ કે હું બોલું છું કહીને તમારા જવાબ કંઈક આવે છે, એની સમય બગડે છે. એટલે હવે સીધા જ હું રમેશભાઈ સાથે જઈશ. રમેશભાઈ, શું કહેવું છે? જાતિવાદ, જ્ઞાતિવાદ ને સમાજવાદ તમે માનો છો કે આ ખરેખર ચૂંટણીમાં હાવી થયો છે ને 2022માં એ દેખાશે? ચોખ્ખી વાત કરું ભાઈ કે ભારતીય જનતા પાર્ટીના હમણાં પ્રવક્તા શ્રી વાત કરતા હતા કે અમે વિકાસની વાતો કરશે. વિકાસની વાતની અંદર એ લોકો જાતિવાદ લઈને જ આવે છે. તમે જેટલા પણ નેતાઓને કોંગ્રેસમાંથી જે લોકોને લઈ ગયા એ જ્ઞાતિ આધારિત લઈ ગયા. એટલે આ એવું નક્કી છે કે એ લોકો વિકાસની વાત કરી અને જાતિવાદને પ્રોત્સાહન આપવાનું કોઈ જો કામ કરતું હોય ભારતીય જનતા પાર્ટી કરે છે. છેલ્લા તમે 5-10 વર્ષમાં ગુજરાતની પરિસ્થિતિ તમે જુઓ તો જાતિવાદનું જે વિષ આ ગુજરાત અને દેશની અંદર જે બીજ રોપાણું છે એની પાછળ જો કોઈ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી. રમેશભાઈ, કદાચ તમે ભૂલો છો રમેશભાઈ, કદાચ તમે રાજકારણમાં નહીં હો ત્યારે માધવસિંહ સોલંકી જ્યારે રાજકારણમાં સક્રિય હતા ત્યારે તમારી વાત એમ નહીં, મારી વાત પૂરી થવા દો. રમેશભાઈ, ખામ થિયરી કોણ લાવ્યું હતું? રમેશભાઈ, માધવસિંહભાઈ, મારી વાત એવી છે, માધવજીભાઈ સોલંકી જે આખી થિયરી લઈને આવ્યા હતા એ કચડાયેલા લોકોને અને જે શોષિત વર્ગ એટલે કોઈ જાતિ જ્ઞાતિવાદ નહોતો. જાતિ અને જ્ઞાતિવાદની કોઈ વાત જ નથી, પણ કચડાયેલા લોકો અને જે નીચલી કોમ્યુનિટીના લોકો હતા એ લોકોનું કેમ ઉત્થાન કરવું એને પ્રતિનિધિ આપવાની વાત. રમેશભાઈ, તમે ફરી રમેશભાઈ, કોંગ્રેસ પાર્ટીએ ફરી બેઠકો ચાલુ કરી દીધી છે વિવિધ સમાજો જોડે, બ્રહ્મ સમાજ જોડે, હવે અલગ અલગ સમાજો જોડે બેઠક કરવાની છે કોંગ્રેસ પાર્ટી. તો ફરી એકવાર ખામ થિયરી તમે સક્રિય કરી રહ્યા છો? અમે જે લોકો અમારાથી વિમુખ થઈ ગયા છે એને અમારી સાથે પાછે કેમ જોડવા, અમારી વિચારસરણી સાથે કેમ જોડવા, એની માટે દરેક જ્ઞાતિના પ્રતિનિધિઓને અમે સાથે લઈ રહ્યા છીએ. એને અમે અમારી વિચારસરણી સમજાવી રહ્યા છીએ અને કોંગ્રેસે આ દેશ માટે અને રાજ્ય માટે શું કર્યું એટલા માટે તમે અમારી સાથે આવો, એની માટે અમે અલગ અલગ જ્ઞાતિઓના સંમેલન ચોક્કસ કરી રહ્યા છીએ. પણ હમણાં તમે આજે તમે જોયું હશે કે ભાઈ શ્રી કુંવરજીભાઈ અને ભાઈ શ્રી હમણાં જ એમને મીટિંગ કરી અને એમને ખુલ્લેઆમ કીધું છે દેવજી ફતેપરા, એવા નેતા દેવજી ફતેપરા એવા લોકોને પ્રતિનિધિ આપો છો કે એમને બોલવાનો કોઈ હક નથી અને એ લોકો પાર્ટીની અંદર જઈને બોલી શકતા નથી. અને જે જ્ઞાતિ તો ન જવું જોઈએ ને એ પાર્ટીમાં. રમેશભાઈ, એ પાર્ટીમાં ના જવું જોઈએ જ્યાં તમારું ઉપજતું નથી. મારી વાત તમે સાંભળો કે ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિના મત લેવા માટે આવા લોકોને આગળ કરી અને મત લઈ લે છે. તમે શું કરો છો? જગદીશ ઠાકોરને તમે પ્રદેશ પ્રમુખ બનાવ્યા રાજ્યના, કયા આધારે બનાવ્યા? તમે સુખરામ રાઠવાને વિપક્ષના નેતા બનાવ્યા, કયા આધારે બનાવ્યા? જાતિગત સમીકરણો, તમારે વોટ બેંક મજબૂત કરવા. જગદીશભાઈ ઠાકોર આજથી 15 વર્ષ પહેલા પણ પ્રમુખની રેસમાં હતા અને લાયક માણસ છે. અચ્છા, 15 વર્ષે નંબર લાગ્યો છે એમને યુથની અંદરથી કામ કરતા કરતા અહીંયા પહોંચ્યા છે. ત્યારે એમને પાર્ટીએ એમને આ હોદ્દો આપ્યો છે અને એમને સમગ્ર આખો વહીવટ કરવા માટેની સત્તા નહીં કે એ ઠાકોર હતા એટલા માટે. ચલો મનસ્વીજી, સવાલ એ છે કે છેલ્લી 2 ચૂંટણીમાં ક્યાંક વિકાસની બોલબાલા રહી, પણ ત્યારબાદ ક્યાંક પાટીદાર આંદોલન ચાલ્યું અને પછી એવું કહે છે કે જ્ઞાતિવાદને એક એંગલ મળ્યું ચૂંટણીમાં, એવું ક્યાંક દેખાઈ રહ્યું છે અને જ્ઞાતિવાદ સક્રિય થયો અને અત્યાર સુધી ચાલે છે અને આવનારા દિવસોમાં દેખાશે. મનસ્વીજી, શું કહેશો? देखिए, जातिवाद जब विकास के आड़े आता है तब तकलीफदायक है, पर मेरे को ये सवाल आपसे है दिलीप भाई, क्या जातिवाद में अगर पॉलिटिकल पार्टीज डील करती हैं क्या वो गलत है? क्या जातियों का समीकरण बिठाने में अगर पॉलिटिकल पार्टी करती है, वो खुले में कभी अपनाएंगे नहीं इस चीज को, पर क्या ये गलत है? मेरे को ये पॉलिटिकल क्वेश्चन है आपके साथ या जनता के साथ भी. क्या अगर किसी जाति के व्यक्तियों को हम अगर पॉलिटिक्स में आने देते हैं या उनको मौका देते हैं या उनको अच्छा पद देते हैं तो क्या वो गलत है? मनस्वी जी, पॉलिटिकल एंगल से मैं सही मानता हूँ, एक पॉलिटिशियन होता है और अगर वो जातिवाद करता है तो मैं सही मानता हूँ मनस्वी जी, पर इससे नुकसान तो होता है लोकशाही के परिप्रेक्ष्य में अपने देखते हैं तो ये नुकसान करता है ना. क्या नुकसान करता है? जातिवाद एज ए पॉलिटिकल एंगल सही है कि चलो होना चाहिए कि भाई फायदा होता है पार्टी को, पक्ष को फायदा होता है तो होना चाहिए.
नहीं, मैं वही बोला, जब जातिवाद के साथ अगर विकास की यात्रा भी उसी स्पीड से आगे बढ़ हाँ। रही है तो मुझे नहीं लगता कोई तकलीफ है। जब बराबर। विकास की यात्रा थम जाती है और जातिवाद बढ़ जाता है तब तकलीफ हो सकती है लोकतंत्र में, कि हम लोग अपने अपने लोगों को, अपनी अपनी जातियों को लॉलीपॉप देने की कोशिश करते हैं। पर अगर ऐसा लॉलीपॉप के साथ साथ अगर आप विकास भी दे रहे हो तो मुझे नहीं लगता कोई तकलीफ है। और ऐसा नहीं है जातिवाद नहीं होता, हमारे देश में हम जाति बोलते हैं, अमेरिका में हम ब्लैक वर्सेस व्हाइट करते हैं और वहां पे डिफरेंट स्टेट्स में अलग होता है, यूके में भी होता है। तो ये तो होता है, डेमोक्रेसी में ज्यादा से ज्यादा लोगों को कैसे आप जोड़ सकते हो या ज्यादा से ज्यादा लोगों को आप कैसे काट सकते हो, उसके ऊपर ही इलेक्शन जीते जाते हैं, लड़े जाते हैं। 100% वोटिंग कभी नहीं होता, 100% लोगों को आप कभी खुश कर भी नहीं सकते। तो ज्यादा से ज्यादा लोगों को, और हमारे देश में 30% लोगों को अगर आपने वोट बैंक अपना बना लिया है तो आप जीत के सरकार बना ली, तो इसमें कोई बड़ा साइंस तो है नहीं। और पॉलिटिकल पार्टी कोई ऐसी पॉलिटिकल पार्टी नहीं है कि जिसको समझ नहीं आती। पॉलिटिकल पार्टी बहुत ही रिसर्च ओरिएंटेड पॉलिटिकल पार्टी है। उनको कब लड़ाई कराना है, कब कम्युनल एंगल देना है, कब नेशनलिज्म जगाना है, कब जातियों को बांटना है, कब जातियों को जोड़ना है, तो वो सारी चीजें पॉलिटिकल पार्टीज को बहुत अच्छी तरीके से समझ आती है। और हर इलेक्शन एक नया पॉलिटिकल समीकरण बनाती है, जहां पे हम लोगों ने देखा कि पाटीदार फैक्टर, जब मोदी जी थे तब कोई पाटीदार फैक्टर नहीं था। मोदी जी के जाने के बाद और पाटीदार आंदोलन के बाद पाटीदार फैक्टर धीरे धीरे बढ़ने लगा और इसी कारण पाटीदार चीफ मिनिस्टर बनाने लगे। तो ये एक सवाल है, और इसी सवाल के ऊपर एक दूसरा सवाल ये आता है कि विजय भाई की गलती क्या थी और बाकी सारे चीफ कैबिनेट मिनिस्टर्स की क्या गलती थी। और ये साथ में, ये अगर बीजेपी ने किया तो वहां पे अगर हम देखें तो कांग्रेस ने भी यही किया है। जो उन्होंने एलओपी अपॉइंट किया है, जो उन्होंने अपना प्रदेश का अध्यक्ष अपॉइंट किया, वो उसी तरीके से किया, जातियों के आधार पे। अगर बीजेपी प्रो पाटीदार हो रही है तो कांग्रेस खाम थियरी रिटर्न्स के ऊपर वापस काम कर रही है, या खाम थियरी 2.0 के ऊपर काम कर रही है। तो कहीं ना कहीं ये सारी चीजें चलती है। और अगर तीसरी पॉलिटिकल पार्टी आम आदमी पार्टी बात करें, वो भी पाटीदार ओरिएंटेड पार्टी है। तो जो भी वर्ग को, जो पॉलिटिकल पार्टी साथ में लेके जा सकती है वो करती है। वोट बैंक की पॉलिटिक्स है। वोट बैंक की पॉलिटिक्स, अगर जब हम वोटर्स बदल देते हैं, हम वोटर्स ये चाहते हैं कि एक साइंटिस्ट हमारा चीफ मिनिस्टर बने, हम वोटर्स अगर चाहें कि एक अच्छा ब्यूरोक्रेट जिसने अच्छा ईमानदारी से काम किया हो वो हमारा मिनिस्टर बने, अगर हम एजुकेटेड लोगों को आगे बढ़ाना चाहते हैं तो हमारे ऊपर वो सवाल है। हम लोग इन सवालों से ऊपर जाते हुए हम जाति को ज्यादा प्रोत्साहन देते हैं, इसी कारण हमारे को ऐसे लोग मिलते हैं। तो सवाल हमारे ऊपर है। हम पॉलिटिकल पार्टी के ऊपर सवाल पूछे, उससे जो सवाल મનસ્વીજી વોટરને કે પ્રજાને મોકો મળે છે કે પોતાના ઉમેદવારને ઊભો રાખવાનો અથવા મેન્ડેટ આપવાનો અથવા પસંદગી? बिल्कुल मिलता है। मेरे को याद है कितने इंडिपेंडेंट कैंडिडेट्स होते हैं जो आईआईटी से पढ़ के आते हैं, जो अच्छा एनजीओ चलाते हैं, अच्छा काम करते हैं सरकार के, मतलब जनता के लिए, देश के लिए, पर उनको प्रोत्साहन नहीं मिलता। उनको लोग वोट नहीं करते। वो वेव में आके, हवा में आके, कोई पॉलिटिकल पार्टी से प्यार करते हुए, आइडियोलॉजी के ऊपर चलते हुए वो वोट करते हैं। वो ये भूल जाते हैं हमारे विस्तार के जो लोग हैं, जो हमारे लिए कितना अच्छा काम कर सकते हैं, वो हमारे हम लोगों ने ऐसे एमएलए देखे हैं, ऐसे लोकसभा मेंबर्स देखे हैं जो 5 साल में 5 बार भी अपनी कॉन्स्टिट्यूएंसी में नहीं आते, पर फिर भी बार बार चुने जाते हैं। तो ये क्यों चुने जाते हैं? क्योंकि जाति का प्रभाव ज्यादा है। तो यही एक कारण है। समझ जो आज आपका डिबेट का टॉपिक है ना दिलीप जी, वो बहुत ही इंपॉर्टेंट टॉपिक है। हमको वोट करने से पहले क्या सोचना चाहिए, ये आपने जो आज जागरूकता फैलाई है, ये बहुत ही ज्यादा दूर तक जाने वाली है 2022 के इलेक्शन में। तो जनता को भी समझना पड़ेगा, जो कैंडिडेट्स होते हैं, क्या हम उनका इलेक्शन फॉर्म भी देखते हैं, क्या उनका कैंडिडेट एनालिसिस करते हैं? हम हवा के हिसाब से वोट कर देते हैं। और इसी कारण आज यही कारण है कि विकास की जो यात्रा है वो थमती जा रही है। विकास के मुद्दे जो है वो होते ही नहीं है। सत्यन भाई, हमने कोविड યસ સત્યનભાઈ, જે પ્રમાણે મનસ્વીજીએ કહ્યું કે જાતિવાદ હાવી થઈ જાય અને વિકાસનો મુદ્દો જ્યારે ગૌણ બને ત્યારે સવાલો ઘણા બધા ઉઠતા હોય છે. કોળી સમાજે સંમેલન કર્યું અને કોળી સમાજમાંથી એવી એક રાવ આવી કે અમારી સાથે અન્યાય થશે તો અમે ચલાવી નહીં લઈએ. તુરંત જ જીતુભાઈનું એક નિવેદન આવ્યું કે અમે તમામ સમાજને સાથે લઈને ચાલીએ. તમને ખબર છે કોળી સમાજ ગુજરાત વિધાનસભાની 37% સીટો પર ઇફેક્ટ કરે છે, એટલે તમારે એ જ્ઞાતિને સાચવવી પડશે, પાટીદારને સાચવવી પડશે, અન્ય જ્ઞાતિઓને, સમાજને સાચવવા પડશે. હું છે ને મનસ્વીજીની વાતની સાથે ઘણા અંશ સુધી સહેમત છું, એટલા માટે કે જ્યારે ટિકિટનું વિતરણ થાય, જ્યારે લોકોને તમે જ્યારે કોઈ પણ હોદ્દો કે પદ આપો ત્યારે કદાચ આ વસ્તુની ચર્ચા અને ચિંતા થતી હશે, એમાં કોઈ બેમત નથી. પણ એની રાજનીતિ થાય ને
એ શરૂઆત ક્યાંથી થાય એ આપણે સમજવાનું રહ્યું. મારે ખાલી એક દાખલો આપવો છે, મારે ખાલી મારી વાત અડધો મિનિટ આપ ખાલી જી સાંભળો. જી 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 ત્યારે પાટીદાર આંદોલન ચાલુ થયું ત્યારે ભારતીય જનતા પાર્ટી દરેક ડિબેટમાં એવું કહેતી હતી કે આ કોંગ્રેસ પ્રેરિત પાટીદાર આંદોલન હતું અને આનો જે મુખિયા છે એ કોંગ્રેસના ડાયરેક્શન પર કામ કરતો નેતા છે. અમારા લોકોની વાત એ વખતે ઘણા બધા મીડિયાએ નકારી કાઢી કે ના આ તો એક સ્વયંભૂ ઊભું થયેલું આંદોલન છે અને એ આંદોલન પેટે એક આખો એક અલગ વર્ગ ઉભો થયો છે. અને આજે આપણે જયારે 2022 ની શરૂઆતમાં વાત કરી રહ્યા છે એ જે કહેવાતા સ્વયંભૂ નેતા છે એ કઈ જગ્યા પર છે આપણે વિચારી લેવું. એટલે બાકીના નેતાઓ તમારી સાથે છે ને? વરુણ પટેલ છે, રેશમા પટેલ હતા ને તમારી સાથે? કેસરીઓ પહેર્યો હતો. એટલે એ જે મુખ્ય એનો જે આગેવાન હતા એ ભાઈ કયા પાર્ટીમાં ગયા? એટલે આ બધા મુખ્ય જ હતા કે જેને તમે કેસરીઓ પહેરાયો, સત્યનભાઈ? આ બધા મુખ્ય જ હતા. તમે ભલે ના માનો. એ લોકોએ કોંગ્રેસમાં આવ્યા છે, બાકીના બધા ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા. એ લોકો કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા છે. એટલે આપણે એ પણ એક બોલવું ના જોઈએ. બીજી વસ્તુ કે આ જે સિસ્ટમ છે ને, ખામની થિયરી લો, જાતિવાદની રાજનીતિ લો. આદરણીય નરેન્દ્રભાઈ જયારે સીએમ હતા ત્યારે એમણે પહેલી વાર દેશને એવું એક મોડલ બતાડ્યું જેને વિકાસનું મોડલ કહેવાય અને એ તમામ રાજ્યો આજે સ્વીકાર્યું. આજે ઉત્તર પ્રદેશમાં હું થોડા દિવસ પહેલા હતો, ઉત્તર પ્રદેશનું મોડલ હું જોયું તો કેટલા વિકાસની ગતિએ અને જે જગ્યા પર વાતચીત થાય છે જેને ટીક પોઈન્ટ્સ કહેવાય છે રાજકીય ભાષામાં, એ પોઈન્ટ્સમાં પણ ક્યાંક ને ક્યાંક વિકાસની વાતો આવતી હતી. કોંગ્રેસના સમયમાં શું થયું, ઓપરેશન બ્લુ સ્ટાર કેમ થયું, બ્લુ સ્ટારના રિપલકેશન શું આયા, એ બધી ચર્ચામાં જઈશું. તો આપની વાત સાચી છે કે મારું આખો જે વિષય છે બહુ લાંબો ચાલશે, પણ એ આખા એમાં જો કોઈએ જાતિભેદ રાજનીતિ કરી હોય, કારણ કે ઠાકુર સાહેબની જે વાત કરે છે, કોંગ્રેસના આદરણીય પ્રદેશ અધ્યક્ષ છે, એમણે કોંગ્રેસ માટે શું કીધેલું છે એ આપણે એકવાર ફરીથી રિફર કરવું જોઈએ. આજે ફરીથી આયા છે ને આજે એમને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાયા છે એટલે હું એ લોકોને એટલીસ્ટ એ કરું કે એ લોકો એક અધ્યક્ષ તો લઈ આયા, કારણ કે વડોદરા શહેર જ્યાંથી હું આવું છું તે એમનો અધ્યક્ષ એડહોક છે. વચ્ચેના ગાળામાં આટલા વખત સુધી પ્રદેશનો એમનો અધ્યક્ષ એડહોક હતો. ચલો બિલકુલ. રાષ્ટ્રીય એમનો અધ્યક્ષ તો એ એડહોક છે. એટલે આવી પરિસ્થિતિમાં કોણ જાતીય રાજનીતિ કરી રહ્યું છે, કોણ ચલો બિલકુલ રમેશભાઈ સવાલ એ થાય છે, રમેશભાઈ બાકીના રમેશભાઈ એક મિનિટ. રમેશભાઈ તમે પણ હાર્દિક પટેલને તમારા પક્ષમાં લઈ લીધો છે. બાકી હતું તો જાતિવાદનું સમીકરણ જિગ્નેશ મેવાણી બાકી હતા તો એમને તમે કોંગ્રેસી બનાવી દીધા છે. એટલે તમે ક્યાંક જવાબદાર તો છો જ આને લઈને. મારી તમને જાતિવાદનું મોટામાં મોટું ઉદાહરણ હોય તો નીતિનભાઈ પટેલ સમાજમાંથી આવે છે, ખૂબ જ લાયક માણસ હતા. છેલ્લા 20 વર્ષથી જો યોગ્ય વ્યક્તિને એમને સત્તા આપવાની હોત તો પટેલને મુખ્યમંત્રી બનાવી શકે. પણ એ તો રમેશભાઈ એમનો મામલો છે, એ ભારતીય જનતા પાર્ટીનો મામલો છે. પણ મારી વાત સાંભળો, એમને યશબેન જોતો હતો. તમે તમારી વાત કરો. પાટીદાર સમાજના એમને મત જોતા હતા એટલે એમને ભૂપેન્દ્રભાઈ ભલા ભૂલા માણસને એમને બેસાડી દીધા અને પટેલના મત અંકે કરવા માટે એમને આ જ્ઞાતિ. તમે ઠાકોરના મત લેવા માટે જગદીશભાઈને તમે પ્રદેશ પ્રમુખ બનાવ્યા. તમે આદિવાસીના મત લેવા માટે તમે સુખરામ રાઠવાજીને વિપક્ષના નેતા બનાવ્યા. એનીવે એટલે સમયની મર્યાદા છે, પણ સવાલ એ છે કે જ્ઞાતિવાદનું ને જાતિવાદનું જે રાજકારણ છે એ ચાલે, પણ મનસ્વીજીએ કહ્યું એમ કન્ઝ્યુમરની ડિમાન્ડ હોય એ પ્રમાણે પ્રોડક્ટ બનતી હોય છે. આપણે કન્ઝ્યુમર, આપણે મતદાર છીએ, પણ આપણી કોઈ ડિમાન્ડ આમાં ચાલતી નથી. પણ જ્યારે જાતિવાદ હાવી થાય ને વિકાસ જ્યારે ગૌણ બનતો હોય છે ત્યારે એવું કહેવાય છે કે બંધારણીય રીતે આ યોગ્ય નથી. અને એક સાયન્ટિસ્ટ હોય, એક બ્યુરોક્રેટ્સ હોય, એક એજ્યુકેટેડ વ્યક્તિ હોય અને એને જો કોઈ પણ પાર્ટી સમર્થન આપતી હોય તો ચોક્કસ લોકોએ પણ આવકારવી જોઈએ અને લોકોએ પણ ક્યાંક જાતિવાદ, જ્ઞાતિવાદ કે સમાજવાદથી દૂર રહેવું પડે, કારણ કે માત્ર પોલિટિકલ પાર્ટી નહીં, જે તે સમાજ, જ્ઞાતિ અને જાતિ પણ આના માટે એટલી જ જવાબદાર છે અને એને જ લઈને આ જાતિવાદ કે સમાજવાદ વકર્યો છે. અપેક્ષા રાખીએ કે આવનારા દિવસોમાં જે પ્રમાણે મનસ્વીજીએ કહ્યું એમ કોઈ સારા સાયન્ટિસ્ટ હોય, સારા દેશનો વિકાસ કરે, રાજ્યનો વિકાસ કરે એવી વ્યક્તિ હોય, એજ્યુકેટેડ વ્યક્તિ હોય, એના પર દરેક પાર્ટીઓ મદાર રાખે અને મેન્ડેટ પણ એવી વ્યક્તિને આપે કે લોકોને પણ મત આપવાનો એક ઉત્સાહ જાગે અને લોકશાહીના મૂલ્યો સચવાઈ રહે. ચર્ચાનો એ સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ મનસ્વી થાપર, રમેશ સિલુ અને સત્યન ગુલબકર ત્રણેય ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ખાસ જાતિવાદ ને સમાજવાદનું જ્યારે રાજકારણ આવી રહ્યું છે ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ મુદ્દે ચૂંટણી લડાશે કે કેમ એ આવનારો સમય બતાવશે. ફરી મળીશું એક નવા વિષય વસ્તુના મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.